જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 11 અને જો અમે બધું ઘરનું કામ કરી અને આપણે નવરા થઈ ગયા છીએ અને હવે પછી ધીમે ધીમે રસોઈનું આપણે કાંઈક બનાવશું. હજી કાંઈ નક્કી નથી કર્યું રસોઈ કંઈક બનાવશું. અને અમે કાલ ગયા હતા ભૂરખિયા ગયા હતા અને 7 હનુમાને ગયા હતા, એટલે કાલ આખો દિવસ ફરવામાં જ હતા. અને આજે એટલે બધું કામ ઘરનું વધી ગયું હતું, કપડાં ને એવું બધું, એટલે એ બધું તો પતી ગયું છે. આપણે આજે આવ્યું હતું પાણી, એટલે પાણી આપણે ભરી લીધું, કપડાં તે બધું ધોઈ વાળ્યું છે અને હવે હાવ ફ્રી થઈ અને ઘડીક આપણે બેઠા છે. જો આપણે ખાટે હિંચકા ખાવી છે, ઘડી પોરો ખાઈ લઈ પછી પાછી રસોઈ બનાવશું. અને આપણે કાલ ભૂરખિયા ગયા હતા મેળામાં, ત્યાંથી આપણે થોડી ખરીદી કરી છે, એ તમને બતાવશું હમણાં. અને કાલે અમે ફરવાની બહુ મજા આવી. ભૂરખિયા સરસ ધામ છે, તમે જાજો. ને આ પૂનમ હોય ને ત્યારે મેળો હોય છે, હનુમાન જયંતિના દિવસે, આડા દિવસે. આમ તો મેળા જેવું જ હોય પણ આ પૂનમનું વધારે હોય, એટલે તમે જરૂર જાજો અને ક્યારેક મુલાકાત લેજો. અને આપણે જો હું લઈ આવ્યા છે એ ભૂરખિયાથી તમને બતાવી. એ જો આ ફોટો લીધો છે આપણે, અત્યારે એમના અમને મૂકી દીધો છે ઉપર, પણ એને બીજે પાછા મેકશું. જો આ ફોટો છે એક, અને એક બીજો ફોટો આપણે લીધો છે બાબા સાહેબનો, ડૉક્ટર બાબા સાહેબનો. સરસ ફોટો લીધો છે. આ ફોટો નહોતો અમારે, એટલે આ ફોટો લીધો આપણે. અને બીજું લીધું છે ફૂલદાણી લીધી છે 4, એ પણ બહુ મસ્ત છે. જો બસ બીજું તો કાંઈ નથી લીધું. ખાધું પીધું ને આટલી ખરીદી બધી કરી. અને હેમાંશી બેને રગડાપુરી, પાણીપુરી ને ગોલા ને એવું બધું અમે ખાધું. કાંઈ હેમાંશી આપણે ગયા હતા ને કાંઈ? હા, એટલે ખાધું પીધું, મજા કરી બહુ. અને આજ તો આપણે સહી ઘરે, આજે કેટરસમાં નથી ગયા અને હમણાં વાડીએ કાંઈ કામ નથી, એટલે આજ આપણે ઘરે જ જઈએ. હમણાં ઘઉં સાફ કરવાના હતા, તે ઘઉં આપણે સાફ થઈ ગયા છે. થોડાક એક થેલી જે હર્યા છે, આટલા ઘઉં હતા એ બધા આટલા સાફ થઈ ગયા છે. આ એક થેલી જ રહી છે, હવે એક રહી છે એ હવે સાફ કરી વાળવા છે, કેમ કે થોડુંક બાકી રહે ને એ પાછું જો આપણે કરી તો થઈ જાય, ને પડ્યું રહે. અને હવે બનાવવાની છે રસોઈ. રસોઈમાં હું બનાવશું, કાંઈક બનાવશું રસોઈમાં. કાંઈ શાકભાજી જો પડ્યું નથી, હમણાં 1-2 દિવસથી બહાર હતા, એટલે આપણે બનાવશું કાંઈક, કઠોળમાં કાંઈક બનાવી લઈશું. અને આજ વિડીયો મોડું થઈ ગયું ચાલુ કરવામાં, આજ વાગી ગયા 11. સવારમાં કાંઈ વિડીયો નહોતો બનાવ્યો, એટલે આજ થોડુંક મોડું થઈ ગયું છે આપણે. પણ કાંઈ વાંધો નહીં, તમે આખો દિવસ હવે અમે થોડો વિડીયો બનાવશું અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફોલો તો ઇન્સ્ટાગ્રામમાં, તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, અને આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો કેવા સરસ લાગે છે. અત્યારે તો બારીમાં આપણે ફૂલ છોડ મૂકી દીધા છે, પણ એને ઓલું સ્ટેન્ડ લાવી અને આપણે આ બાજુ ટીવીની બાજુમાં મેકી દઈશું પછી. અને અમારા કામ્યાબેન અને હેમાંશી બેનને બેને વેકેશન પડી ગયું છે, એટલે બે ઘરે જ છે. કામ્યાબેન ગયા છે બહાર, એ હમણાં ગઈ છે બાળ મંદિરે, એટલે એવું બધું છે. બાબા સાહેબની તસવીરે જો આ બાજુ ટીવી પાસે લગાવી દઈશું. હાલો, જો આપણે જમવા બેસી ગયા છીએ, બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને જમવામાં આપણે બનાવ્યો છે ભીંડો અને રોટલી ઘઉંની, અને ટમેટાનું સલાડ બનાવ્યું છે, અને ઠંડી સાઈઝ છે, અને બાજુમાં છે દહીં. અને જો તો બધા બપોરા કરવા બેસી ગયા છે, તો હાલો બપોરા કરવા. અહીંયા જો અમે CID જોતા જ આવી છીએ, જમતા CID ચાલુ છે. અત્યારે જો વાગી ગયા છે 5, અને મેં ચા બનાવી કામ્યા હાટું, અને એને નાસ્તો કરવો છે. તો રોટલી કાંઈ પડી નથી, એટલે જો રોટલી હું બનાવું છું અત્યારે. બેનને જોઈ રોટલી ખાવા અરે ચા, બીજું કાંઈ ખાય નહીં, એટલે એને રોટલી હું બનાવી દઉં છું અત્યારે. થોડુંક તેલ નાખીને, એમના તો કાંઈ ખાય નહીં, એટલે હાલો બધા અત્યારે નાસ્તો કરવા અને રોંઢાની ચા પીવા.
2-3 રોટલીનો લોટ પડ્યો તો બપોરનો, એટલે આપણે બનાવી લઈએ મસ્ત અત્યારે. અમારા બેન જો બહાર બેઠા છે, જો ગરમીનું કુલર કરે ચાલુ. અને જો એક રોટલી આપણે બનાવીને નાખી દીધી છે, કપ ને બધું લઈને બેસી ગયા છે. અને બેન જો ગરમીના કુલર કરી દીધું ચાલુ. અને બેનને જવાનું છે હજી નાવા, નાસ્તો કરી લે પછી એને નવડાવી દઈશું. કાં કામ્યા તો બહુ નવો કપ અમે કાલ પુરતથી કપ લીધો હતો, એટલે બેન બતાવશે નવો કપ. જો મસ્ત કપ. હા જો આપણી રોટલી થઈ ગઈ છે. હવે બેન કરી લઈ નાસ્તો. આપણે હાંડનું વાળ કરવા બેસી ગયા છીએ. અને હાંડના વાળુમાં આપણે બનાવી છે મસ્ત અખની બનાવી છે. સરસ અખની બનાવી છે. અને સાઈઝ છે એની હારે રોટલી બનાવી છે. અને બધા બેસી ગયા છે જમવા. તો હાલો બધા હાંડનું વાળો કરવા.